આજે આપણે બનાવીશું એકદમ સરસ અને સુપર ટેસ્ટી એવા બટાકાવાળા બનાવવા માટે મેં 4 બટાકાને બાફી લીધા હતા અને 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દીધા હતા અને 2 થી 3 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી હતી, 1 ટેબલસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન શુગર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, અડધી ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર અને અડધી ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો હતો અને ધાણા એડ કર્યા હતા અને પિંચ જેટલો આમચૂર પાવડર એડ કર્યો હતો અને બધું જ સરસ રીતે આપણે એકદમ મસ્ત મેશ કરીને મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ મેં અહીં એક વાસણમાં એક પરી જેટલું તેલ ગરમ કરી અને એમાં રાઈ અને જીરું અને હિંગ એડ કરી દીધી હતી અને મસાલામાં રેડીને ગોળા બનાવી લીધા હતા. અહીં મેં બેટર બનાવવા માટે બેસન અને ચોખાનો લોટ લીધો છે. સ્વાદ અનુસાર મીઠું, થોડો અજવાઈન અને સોડા એડ કરી છે. સોડા એડ કરી ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરી અને બેટર મિક્સ કરી લેવાનું છે અને ગોળાને આ રીતે બેટરમાં એડ કરી અને તળી લેવાના છે. તો એકદમ સુપર ટેસ્ટી બટાકાવાળા તૈયાર. આજે આપણે બનાવીશું એકદમ સરસ અને સુપર ટેસ્ટી એવા બટાકાવાળા બનાવવા માટે મેં 4 બટાકાને બાફી લીધા હતા અને 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દીધા હતા અને 2 થી 3 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી હતી, 1 ટેબલસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન શુગર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, અડધી ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર અને અડધી ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કર્યો હતો અને ધાણા એડ કર્યા હતા અને પિંચ જેટલો આમચૂર પાવડર એડ કર્યો હતો અને બધું જ સરસ રીતે આપણે એકદમ મસ્ત મેશ કરીને મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ મેં અહીં એક વાસણમાં એક પરી જેટલું તેલ ગરમ કરી અને એમાં રાઈ અને જીરું અને હિંગ એડ કરી દીધી હતી અને મસાલામાં રેડીને ગોળા બનાવી લીધા હતા. અહીં મેં બેટર બનાવવા માટે બેસન અને ચોખાનો લોટ લીધો છે. સ્વાદ અનુસાર મીઠું, થોડો અજવાઈન અને સોડા એડ કરી છે. સોડા એડ કરી ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરી અને બેટર મિક્સ કરી લેવાનું છે અને ગોળાને આ રીતે બેટરમાં એડ કરી અને તળી લેવાના છે. તો એકદમ સુપર ટેસ્ટી બટાકાવાળા તૈયાર.